હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને એ છોકરી તો અત્યારે મારી સાથે નથી. આજે છે ને એ છોકરીની મેં સ્ટોરી જોઈ, એટલે એની આઈડીમાં એની સ્ટોરીમાં નથી જોઈ, પણ એ છોકરીએ એની દોસ્તારની આઈડીમાં એની સ્ટોરી મેન્શન કરેલી હતી અને એમાં એવું લખેલું હતું, મારી લાઈફમાં એક આવે ને એક જાય, હા મને કાંઈ ફરક જ ના પડે, જીવનમાં કાંઈ મોજમાં જ જીવવાનું. એ છોકરી અંદર એવું લખેલું એટલે મને બહુ જ દુઃખ થયું એ સ્ટોરી જોઈને. એટલે મને તો કાંઈ ખબર નથી કે એને મારા માટે સ્ટોરી ચડાવી. મને તો અંદરથી એવું જ લાગે કે એ છોકરીએ મારા માટે સ્ટોરી ચડાવી છે, કારણ કે એને એ છોકરીને ખબર છે કે મારી જે ફ્રેન્ડ છે ને એ આ છોકરાને ફોલો કરે છે, એટલે સ્ટોરી તો જોશે. મને તો એવું જ લાગે છે કે આને મારા માટે સ્ટોરી ચડાવી છે. તે એવી સ્ટોરી ચડાવી, તું તો મોજમાં જ હોય ને, કારણ કે તું તો બીજાની જિંદગી ખરાબ કરો, કારણ કે ત્યાં તો મને પડતો મૂકી દીધી, કારણ કે તને તો કોઈની પરવા જ નથી. અને આજે ભલે તો મારી સાથે આવું કર્યું, પણ જીવનમાં ગમે ત્યારે તું તારી લાઈફમાં જે છોકરો આવે ને એની સાથે તું આવું ના કરશું, જેવું તો મારી સાથે કર્યું છે. ખાલી તને એટલું જ કેવું છે, મારે બીજું તને કાંઈ નથી કેવું. બાકી તો તારી જિંદગીમાં તું ખુશ રહે. અને છોકરાઓ તમે જરૂર કોમેન્ટ કરજો અને કે હું જે પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપજો. શું કોઈ છોકરી એના જીવનમાં એક છોકરા સાથે પ્રેમ કરી શકે ખરી? કોમેન્ટ જરૂર કરજો.